અમદાવાદમાં એર ઇન્ડિયાના પ્લેન ક્રેશની ગંભીર દુર્ઘટનામાં મેઘાણીનગરના રાજુ પટેલ અને તેમના મિત્રોએ માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું। ક્રેશ થયેલા ફ્લાઇટ AI-171ના કાટમાળમાંથી રાજુ પટેલે 70 તોલા સોનું, 4 પાસપોર્ટ, મોબાઈલ, રોકડ, ભગવાનની મૂર્તિ અને ભાગવત ગીતા સહિતની કિંમતી વસ્તુઓ શોધીને તંત્રને સોંપી। બપોરે ઘટનાની જાણ થતાં તેઓ એમ્બ્યુલન્સ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા। 2 કલાક મૃતદેહો બહાર કાઢવામાં મદદ કરી અને કાટમાળમાંથી વસ્તુ એકઠી કરી પરિવારોને સોંપવા તંત્રને અપીલ। મેઘાણીનગર ખાતે જે પ્લેન ક્રેશની ઘટના બની હતી તેને લઈ તંત્ર તો કામે હતું, પરંતુ કેટલાક સ્થાનિક લોકો જે છે તેઓ પણ કામે જોડાયા હતા। આપણી સાથે રાજુભાઈ પટેલ છે, તેમની સાથે વાત કરીશું। રાજુભાઈ, પ્લેન ક્રેશની ઘટના બની, આપ કેટલી વારમાં ત્યાં પહોંચ્યા અને શું કામગીરી? પ્લેન ક્રેશ તો હું સમજો કે 1:45 વાગે 1:45 એ ઘરે જમવા આવ્યો અને એની વિધિન 5-7 મિનિટમાં મને ખબર પડી કે આ ટાઈપનો પ્લેન ક્રેશ થયું છે। એટલે હું એક મારા મિત્રની એમ્બ્યુલન્સ લઈ અને જે તે સ્થળે પહોંચી ગયેલો અને ત્યાં જતાં ધુવા, આગના ગોટા, પુષ્કળ અંધારું, કાંઈ કશું દેખાય નહીં એવી પરિસ્થિતિમાં અમે 15-20 મિનિટ રાહ જોઈ અને એ ટાઈમે 108 ફાયર બ્રિગેડ એ બધું ત્યાં આવી ગયેલું। ફાયર બ્રિગેડે જ્યારે આ આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો એ સમયે અમે કશું કરી શકતા નહોતા। જ્યાં જેવી આગ શાંત પડી એના પછી અમે લોકોએ ત્યાં સ્થળ ઉપર જઈ અને અમારો પહેલો પ્રેફરન્સ એવો હતો કે ભાઈ કદાચ કોઈ જીવિત હોય તો એને તાત્કાલિક 108માં પહોંચાડવી। મેં તપાસ કરતાં જે 7 કિલોની હેન્ડ લગેજ છે, પછી કમરે બાંધવાના પાઉચ છે, એ બધા 15થી 20ની સંખ્યામાં અમને મળી આવેલા અને એમાંથી તપાસ કરતાં ભાગવત ગીતા, કૃષ્ણ ભગવાનના વાઘા, એમની ચાંદીની મૂર્તિઓ, પ્લેટ, ઘંટડી, એ પ્રાથમિક એ વસ્તુઓ અમે કલેક્ટ કરી અને જે તે અધિકારીને અમને કીધું હતું એ અધિકારીને અમને સુપ્રત કરી। ત્યાર પછી અંદર ઊંડાણમાં જતાં એમાંથી લગ્નમાં વપરાતા ગોલ્ડ, જ્વેલરી એવા 3થી 4 પાઉચ અમને મળેલા। સોનાની બંગડીઓ, બ્રેસલેટ, લકી એવું અમને અંદાજિત 70થી 80 તોલા સોનું એવા 3થી 4 પર્સ અમે જવાબદાર અધિકારીને સુપ્રત કરેલા। બિલકુલ રાજુભાઈ, આ ઘટના બની, પરિવારજનો તેમના સગાવાલાને તો ગુમાવી ચૂક્યા, પરંતુ આખરે નિશાની તેમની મળી રહી। આપણે ઊંધું કાર્ય કર્યું, કેવી લાગણી હતી? અમે એક સામાજિક કાર્યકર્તા છીએ અને અમારો પહેલી પ્રાથમિકતા એ હોય છે કે ભાઈ આ જે વસ્તુ છે, હવે માણસ તો રહ્યો નથી પણ એમની જે આખરી નિશાની છે એના ઘર સુધી પહોંચે અને એ આખરી નિશાની જોઈ અને જિંદગીભર એમની યાદ રૂપે એ વસ્તુ સાચવી રાખે તો અમને હર્ષ અને ઉમદા લાગણી અમે અનુભવીએ છીએ કે ભાઈ એમને આ વસ્તુ પહોંચ્યા પછી અમારું કામ પરિપૂર્ણ થાય એવી અમને આત્મસંતોષ છે। ખુદ એક મહત્ત્વની વાત છે કે અમદાવાદની પ્લેન ક્રેશ ઘટનામાં બનાવ બન્યો, સ્વજનો તેમના પરિવારજનોને ગુમાવી ચૂક્યા હતા, પરંતુ તેમની આખરી યાદો મળી રહે તે માટે તે સ્થાનિક લોકો દ્વારા આ બધી કામગીરી જે છે તે કરવામાં આવી હતી। જતીન બારોટ, GSTV, અમદાવાદ।